હલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. ઓકે સ્વીટર, એ પેલા જવું હોય ને તો નીકળી જાય, રહી ગયા ને તો હલવા પેલા જ કહું, હજી કહું હું હવે રહી ગયો ને તો રહી જાઓ. કમ્પ્લીટ ધોરણ 10 એનું ચેપ્ટર નંબર ગયો તો કે ત્રીજું, એમાં બેઝિક વાળા માટે આઈએમપી દાખલા આલે હે. એની સિરીઝમાં મોસ્ટ આઈએમપી દાખલા કે જે આપણે આ કરી ને એની બાઈરે નહીં જાય કયો ને તો રાઇટિંગમાં આપું. કોકનો બાપ લોયર હોય ને તો કોન્ટેક્ટ કરાવી દેજો, લખાવી દેશું. ઓકે સ્પીડી કમ્પ્લીટ મારી લો. અહીંયા ખાસ ધ્યાન રાખશો, મસ્ત દાખલા, સ્મૂથ દાખલા, એનાથી વિશેષ તો એકવાર જોઈને આઈ લવ યુ કહેવાનું મન થાય તમને, મને એવા દાખલા. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખીએ. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3. એ પેલા તમારા શરીરના મહત્વના અંગ જેમ કે આંખ, નાક, કાન ખુલી જાવી. ચોથી ચપટીમાં હું બોલ્યો તમને ખબર છે. ગોટ ઇટ. હાલો, ખાસ ધ્યાન રાખશું કે લોપની રીતમાં આપણે પૂછે મળીએ છીએ. કઈ લોપની રીત? લોપની રીતમાં કેટલા 4 સ્ટેપ હોય. ચોકડો મતલબ 143 માં જે 4 આવે ને એ પોતે 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હોય તો કે પહેલું સ્ટેપ સમીકરણ બનાવો. એ કેમ ખબર પડે સ્વીટેડ કે સમીકરણ બની ગયા કે બનાવવાના બાકી? તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર હોય, કોઈ પણ એબી, XY, MN, ST ઠીક લાગે. અને જમણી બાજુ શું હોય તો કે કોઈ પણ આંકડો હોય. તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર હોય અને જમણી પર આંકડો હોય એવા સમીકરણ દેખાય એટલે એ સમીકરણ રેડી હોય, મતલબ પહેલું સ્ટેપ કમ્પ્લીટ હોય. ઓકે સ્વીટી, અહીંયા સુધી બધી વાત તમારા કાનમાં ઉતરી ગઈ. બીજું સ્ટેપ હું તો કે સમીકરણ બની જાય પછી શું કરવાનું તો કે x અથવા y સમાન કરવાનું. x અથવા y સમાન બનાવો, આ કમ્પ્લીટ. ત્રીજું સ્ટેપ હું સ્વીડાટ તો કે x ને y સમાન થઈ જાય ને એટલે લોપ મારવાનો. લોપ મારવો, લોપ મતલબ સમીકરણ 1 ઉપર લખવાનું, સમીકરણ 2 નીચે લખવાનું, ઉપર નીચે માસ્ટર હો જેમ. અને ચોથું સ્ટેપ હું તો કે x અથવા y મેળવો. x બાકી હોય તો x મેળવવાનો રહે, y બાકી હોય તો y મેળવવાનો. ઓકે ભાઈ જાઓ, અહીંયા સુધી કમ્પ્લીટ. આટલી બાબતે તમે મને સરેન્ડર કરો કે સમજાઈ ગયું. નો સમજાય તો જોવું. કમ્પ્લીટ મસ્ત દાખલા છે. પહેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવવું. બીજું સ્ટેપ હું તો કે x અથવા y સમાન કરવો. અને ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો. અને ચોથું સ્ટેપ હું તો કે x અથવા y મેળવો. 4 સ્ટેપ અને ઈઝી 4 સ્ટેપ, એવું નથી કે લવ યુ કહી દે ને એવા 4 સ્ટેપ. ઓકે સ્વીટ, મસ્ત દાખલો. હવે જો આમાં સમીકરણ શું આપેલું હોય 3x - 5y - 4 બરાબર 0. પહેલું સમીકરણ શું હોય 3x - 5y - 4 બરાબર 0. આવું હોય તો કે સમીકરણ બનાવેલા હોય તો એની કન્ડિશન શું હોય તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર અને જમણી બાજુ આંકડો. તો હવે જો જમણી બાજુ આ આંકડો છે ને એ ડાબી બાજુ હોય તો આંકડાને કઈ બાજુ લઈ જવો પડે? જમણી બાજુ. મતલબ 4 પ્લસ ઓલા માઇનસ છે, ઓલી કો જાય તો પ્લસ, એટલે 3x - 5y બરાબર 4. આ બની ગયું ઇક્વેશન 1. ઓકે સ્વીટ. પછી બીજું શું હોય સ્વીટ? 9x બરાબર 2y + 7. 9x બરાબર 2y + 7. ઇક્વેશન નું લક્ષણ શું તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર. તો કે ડાબી બાજુ એક જ અક્ષર છે તો બીજાને લેવો પડે, પ્લસ છે, આલી કરો તો માઇનસ. તો કે 9x - 2y બરાબર 7. આ ઇક્વેશન થઈ ગયું પેલું સ્ટેપ ક્લિયર. ઓકે માય લવ, અહીંયા સુધી બધી વાત તમારી ઉતરી ગઈ કમ્પ્લીટ. પેલું સમીકરણ બની ગયું અહીંયા, બીજું સમીકરણ બની ગયું અહીંયા કમ્પ્લીટ સ્વીટી. હવે શું કરવાનું તો કે આડા આવડું ગુણો તો હાલે. અહીંયા 3 છે જો, અને અહીંયા 9 છે. 3 ને 9 કરવો હોય તો કેટલા વડે ગુણવું પડે સ્વીટાર્ટ? તો કે 3 ને 9 કરવો હોય તો 3 વડે ગુણવું પડે. તો અહીંયા લખવાનું સમીકરણ 1 × 3. હવે સમીકરણ 1 ને 3 વડે ગુણને પડે એટલે 3. શા માટે 3 વડે ગુણ સમજાવી ગયું સ્વીટી? તો કે સમીકરણ 1 માં x 3 વખતે, સમીકરણ 2 માં x 9 વખતે. 3 ને 9 કરવો હોય તો કેટલા વડે ગુણવું પડે? 3 વડે. તો ખાલી આને 3 વડે નહીં ગુણવા, આને ગુણવાનું, આને ગુણવા.
તો કે સમીકરણ 1 ગુણ્યા 3, તો પેલા સમીકરણ 3 વડે ગુણી તો 3 ગુણ્યા 3 એટલે 9x, 3 ગુણ્યા 5 એટલે 15y અને 3 ગુણ્યા 4 એટલે 12. તો કે 3 વડે ગુણી તો 3 તેરી 9x ઓછા 5 તેરી 15y બરાબર 4 તેરી 12. સમજી ગયું હું કર્યું સ્વીડી? તો કે આને 3 વડે ગુણ્યો. શા માટે? તો કે સમીકરણ 2 માં આગળ નવડો હોય, 3 ને 9 કરવો હોય તો કેટલા વડે ગુણવું પડે? 3 વડે. તો ખાલી આને એકને ગુણી એમ ન હાલે, આને ગુણવું પડે, આને ગુણવું પડે, આને ગુણવું પડે. તો કે 3 તેરી 9, 3 પચા 15, 4 તેરી 12. બીજું સમીકરણ એમ નામ લખી નાખો. શા માટે નહીં ગુણ્યા? તો કે અહીંયા 9x છે, આને 3 વડે ગુણીએ એટલે 9x થઈ જાય. તો કે 9x ઓછા 2y બરાબર 7. 9x ઓછા 2y બરાબર 7. આ શું થયું? તો કે બીજું સ્ટેપ કમ્પ્લીટ. કેવી રીતના ખબર પડે? તો બીજા સ્ટેપમાં x અથવા y સમાન થવો જોઈએ. તો x સમાન થયો. સમાન મતલબ નિશાની દ્રષ્ટિએ સમાન હોવો જોઈએ, નિશાની એ સરખી હોવી જોઈએ. તો બીજું સ્ટેપ કમ્પ્લીટ થાય. તો હવે ત્રીજા સ્ટેપમાં શું જવાનું? લોપ મારવા. લોપમાં શું હોય? તો કે સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે, મતલબ અંશ છેદમાં નહીં. પછી શું કરવાનું? નિશાની ચેન્જ કરવાની. શું કરવાનું સ્વીટહાર્ટ? નિશાની ચેન્જ કરવાનું. તો હવે નિશાની ચેન્જ કરી તો આ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, આ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, આ પ્લસ હોય તો માઇનસ થઈ જાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? આ 9x ની આગળ કોઈ નિશાની ના હોય ને તો પ્લસ ની હોય, તો પ્લસ નું કરી નાખવાનું માઇનસ. 2y ની આગળ કેની છે? તો કે માઇનસ ની, તો પ્લસ કરી દો. 7 ની આગળ કેની છે? કઈ નથી એટલે પ્લસ ની હોય તો પ્લસ નું માઇનસ થઈ જાય. હવે આ 9x જો ઉપલા પ્લસ છે, નીચલા માઇનસ છે, મતલબ પ્લસ માઇનસ શું થાય? કેન્સલ થાય. કે 9x માંથી 9x જાય તો 0. આ નિશાની ભૂલી જવાની. હવે આ બોલવાની, આ ઓછા ને વત્તા, ઓછા વત્તા ઓછા મતલબ સમાને સરવાળો, અલગ એ બાદબાકી. તો અલગ નિશાની છે એટલે બાદબાકી. 15y માંથી 2y જાય તો 13y અને વડાની નિશાની તો 15 વડા છે એની આગળ ઓછા, તો એ ઓછા બરાબર 12 માંથી 7 જાય તો 5 ને મોટાની નિશાની. આ 13 ક્યાં જાય? તો કે 13 જાય ગુણાકાર માંથી ભાગાકારમાં. તો y બરાબર ઓછા 5 ના છેદમાં 13. આટલું કમ્પ્લીટ. આ શું થયું? તો કે ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. કેવું? તો કે લોપ લાગુ. હવે ચોથું સ્ટેપ શું હોય? તો કે x અથવા y મેળવો. કેવી રીતના મેળવે સ્વીટહાર્ટ? તો કઈ ના હોય. x ની કિંમત તમને ઠીક લાગે તો અમાય મેકી શકો, અમાય મેકી શકો, અથવા પેલું સ્ટેપ હોય 3x ઓછા 5y બરાબર 4 એમાંય મૂકી શકો. તો એ લખવાનું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. પેલું સમીકરણ શું હતું સ્વીટહાર્ટ? 3x ઓછા 5y બરાબર 4. કમ્પ્લીટ. ખાસ ધ્યાન y ની હિસાબ 3 ક્યાંથી લીધું એવું ચાલો. આ 3x ઓછા 5y બરાબર 4. y ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે ઓછા 5 ના છેદમાં 13. 3x ઓછા 5 કૌંસમાં y ની જગ્યાએ ઓછા 5 ના છેદમાં 13 બરાબર 4. આ બે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો કે 3x વત્તા 5 નો 5 નો ગુણાકાર પછી 25 ના છેદમાં 13 બરાબર 4. આ પ્લસ છે, ઓલી પર જાય તો શું થાય સ્વીટહાર્ટ? માઇનસ થાય. તો કે અહીંયા લખી 3x બરાબર, ખાસ ધ્યાન રાખ, આ 4 એમ ને ઓલી કોર આવ્યા તો 4 ઓછા 25 ના છેદમાં 13. 3x બરાબર આ બેનો ચોકડી ગુણાકાર 13 ચોક 52 ઓછા 25 એકુ 25 એના છેદમાં 13. ખાસ ધ્યાન રાખજો. જો હવે ખાસ ધ્યાન રાખજો, 3x બરાબર 52 માંથી 25 જાય તો 27 છેદમાં 13. આ બેના છેદ ઉડે 3 નવા 27. તો x બરાબર કેટલા થાય સ્વીટહાર્ટ? x બરાબર 9 ના છેદમાં. ઓકે માય લવ, અહીંયા સુધી બધું ક્લિયર, અહીંયા સુધી બધું કમ્પ્લીટ, મસ્ત મગજમાં ઉતરી ગયું. આ થોડુંક સ્પીડમાં કર્યું કારણ કે સાદું રૂપ છે. ઓકે, એકવાર પાછી નજર માર લે હું હોય ને કેમ છે. તો કે પેલા શું કર્યું? તો કે સૌથી પહેલા કર્યું સમીકરણ 1, અરે યાર સમીકરણ 2 રેડી કર્યું કમ્પ્લીટ. ત્યાર પછી શું કર્યું? તો કે લોપ માર્યો. કેવી? સમીકરણ 1 ને 3 વડે ગુણ્યું. શા માટે? તો સમીકરણ 1 માં આગળ 3 હતા, સમીકરણ 2 માં આગળ 9 હતા. તો કે 3 ને 9 કરવો હોય તો 3 વડે ગુણી દો એટલે સમીકરણ 1 ગુણ્યા આપણે કર્યા હતા એને 3 વડે ગુણી 3 3 9 3 5 15 3 ચોક 12 9x ઓછા 2y ને 7 એમ. આમાં નિશાની ચેન્જ કરી 9 માં 9 જાય 0, 15 માંથી 2 જાય તો 13 ને મોટાની નિશાની, 12 માં 7 જાય તો 5. આ 13 ગયા ગુણાકાર માંથી ભાગાકારમાં. y બરાબર કેટલા આવે? તો ઓછા 5 ના છેદમાં 13. હવે y ની કિંમત સમીકરણ 1 માં અહીંયા y આવશે. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો પેલું સમીકરણ શું હોય? 3x ઓછા 5y બરાબર 4. 3x એમ વત્તા 5 કૌંસમાં y ની જગ્યાએ ઓછા 5 ના છેદમાં 13 બરાબર
4 આ બે માઇનસ માઇનસ શું થઈ જાય સ્પીડ પ્લસ થઈ જાય બે માઇનસ હતા માઇનસ માઇનસ પ્લસ 3x બરાબર 5 નો 5 નો ગુણાકાર પછી 25 ના છેદમાં 13 ને આ ચોકડો એમનો 25 ના છેદમાં 13 પ્લસ ઓલી પર જાય તો માઇનસ 3x બરાબર 4 અને બાજુમાં આવ્યો ઓછા 25 ના છેદમાં 13 3x બરાબર આનો ચોકડી ગુણાકાર કર્યો 13 ચોક 52 ઓછા 25 એકુ 25 છેદમાં 13 એમનો 52 માંથી 25 થાય તો 27 ના છેદમાં 13 આ બે ના છેદ ઉડે 3 નવા 27 તો કે x બરાબર કેટલા 9 ના છેદમાં તે ઈઝી દાખલો મસ્ત દાખલો અને સ્મૂથ દાખલો નો લાગે સ્મૂથ બનાવો પ્રેક્ટિસ થી એની શું સ્મૂથ બનાવવાનો કેના દ્વારા તો કે પ્રેક્ટિસ દ્વારા કેટલી પ્રેક્ટિસ તો કે 5 વાર 15 વાર અને જરૂર પડે તો 50 વાર જાય બેર મિનિમમ એક દાખલા પાછળ 50 વાર તો ભાગીએ 50 વારમાં ના આવડે તો એ દાખલો ગયો નહીં ઓકે સ્પીડ મસ્ત દાખલા હે લોકની ખાલી એટલી જ ગાંઠ વારવાની છે ખાંડમાં નથી કે પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો બીજું સ્ટેપ હું x અથવા y સમાન કરવો ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો અને ચોથો સ્ટેપ હું તો કે x અથવા y મેળવો આ 4 સ્ટેપ તમે આવડી ગયા એટલે આખી ગેમ પૂરી 4 સ્ટેપ સમજવાના છે ઓન્લી 4 સ્ટેપ કમ્પ્લીટ ક્યાં 4 તો કે 143 માં જે 4 આવે ને એ ચોગડો પોતે કમ્પ્લીટ સમીકરણ બનાવવા તો કે એમાં કઈ ન હોય x y ડાબી કોર આકડો જમણી કોર x y સમાનમાં શું કરવાનું તો કે આડા આવડું ગુણી નાખો અથવા જરૂર પડે તો એકને ગુણો લોપ એટલે હું તો કે સમીકરણ 1 ને ઉપર લખો સમીકરણ 2 ને નીચે લખો કમ્પ્લીટ એ ઉપર નીચેમાં તમે માસ્ટર પણ અંશ છેદમાં નહીં અંશ છેદ એક ગ્રાઉન્ડ ફ્લોરમાં હોય ને ફર્સ્ટ ફ્લોરમાં હોય તો કાંઈ મેળ ના આવે ઉપર નીચે મતલબ સમજાઈ ગયું સ્પીડ અને છેલ્લે હું તો કે x અથવા y મેળવો મતલબ x મળી ગયું હોય તો y મેળવો અને y મળી ગયું હોય તો x મેળવો ઓકે સ્પીડ અહીંયા સુધી કમ્પ્લીટ અને ખાસ ધ્યાન રાખીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ અને નો આવડે તો એક વાત યાદ રાખી પ્રેક્ટિસ ઘટે કમ્પ્લીટ ભાઈ લો પ્રેક્ટિસનો વિષય છે વારંવાર પ્રેક્ટિસનો વિષય છે એટલે વારંવાર પ્રેક્ટિસ કરીએ જરૂર પડે તો 5 15 અને બેર મિનિમમ 50 વખત તો ભાગીએ ઓકે સ્વીટી નો આવડે તો કઈ વાંધો નહીં પાછું શીખવાનું નો આવડે તો કઈ વાંધો નહીં પાછું શીખવાનું નો આવડે તો કઈ વાંધો નહીં પાછું શીખ પણ શીખવાનું છે અને છે કમ્પ્લીટ સ્વીટી શા માટે શીખવાનું તો કે એક વ્યક્તિ તમારા જેવા હાટું થઈને ના ટાઢ જોવે ના તડકો જોવે ના ઠંડી જોવે કે ના પછી વરસાદ જોવે ઘરની બારે 20 કલાક નીકળી જાય 18 કલાક નીકળી જાય 15 કલાક નીકળી જાય કોના હાટું તો તમારા એ વ્યક્તિના પ્રાઉડ માટે થઈને આપણે પ્રેક્ટિસ કરવાની છે કેટલા માટે જવાનું તો 100 માંથી 100 માં પછી ભલે ને 95 આવે કે 92 આવે એ કોઈ પ્રોબ્લેમ નથી અને આવશે તો સંપૂર્ણ મહેનત તમારી જઈ છે બાકી કોઈના બાપની તેવડ નથી તમને શીખવાડી એટલે આંખ નાક કાન બધું ખુલી જવું ઓકે સ્વીટ અહીંયા સુધી રહેવા આ દાખલો મસ્ત આવડી ગયો ને તો આઈ લવ યુ અને હવે જાજુ કઈ નથી તમને આવડી ગયો ને તો તમારા કરતા તમારા બાપ કરતા તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે ઓકે માની લો અહીંયા સુધી રહેવો તો જસ્ટ આઈ લવ યુ અને આ કોઈ જાદુઈ લાકડી નથી કે હું ફેરવી દઉં ને આવડી જો કે મારી પાસે તો હે તો ફેરવતો નથી કમ્પ્લીટ સ્પીડ એટલે નીકળી